મારે તમે જોતા નથી મને અંદર છે ને ઇમેજિન થઈને બતાવ એવું ચાલ હવે લેક્ચર સ્ટાર્ટ થાય એટલે કોઈ અવાજ નહીં કરે બરોબર છે હું સપનું જોતી હતી મેં જવાનો તું ફરવા દાદા આ કોરોના ઓછું થઈ જશે પછી જઈશું સેલ સાયકલ સેલ ડિવિઝન બોલ આગળ 28-29 ઓકે લાસ્ટ લેક્ચર માં સેલ સાયકલ સેલ ડિવિઝન માં લાસ્ટ લેક્ચર માં આપણે એનાફેઝ થઈ ગયું બરોબર ને આંતરાવસ્થા થઈ ગઈ ને हाँ सर ओके तो હવે કઈ અવસ્થાઓ છે ભાઈ ટીલોફેઝ अंतिम अवस्था યસ અંતિમ અવસ્થા અંત્યાવસ્થા અંત અવસ્થા એન્ડ ફેઝ જેવી બોલો બધું ઓકે તો આપણે ભણીશું ટીલોફેઝ ઓકે ટીલોફેઝ માં ગ્રીક વર્ડમાં ટીલોસ કહેવાય એને અને ગ્રીકમાં ટીલોસ નો મતલબ થાય એન્ડ અંત અને ફેસિસ નો મતલબ થાય તબક્કો સ્ટેજીસ ઓકે સોરી સ્ટેજ તો ટીલોફેઝ નું ગુજરાતી થશે અંત્યાવસ્થા ચાલો એક નીટમાં છે ને પ્રશ્નો પૂછાશે બરાબર જો 2 મિનિટ હા નીટમાં આવો પ્રશ્ન પૂછાય નીચે નામાંથી કયો તબક્કો એ ઉલટું પૂર્વાવસ્થા છે નીટમાં આવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ શું આવે अंत्यावस्था કેવી રીતે અંત્યાવસ્થા पूर्वावस्था में बड़ी अंगिकाओ બરોબર છે બોલો બોલો બરોબર છે બધી અંગિકાઓ અદ્રશ્ય થાય છે જ્યારે તિલોફેઝમાં બધી અંગિકાઓ પાછી આવે છે ચાલો તો એ જ પહેલો પોઈન્ટ લખી દઈએ કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્ર પટલનું પુનઃ નિર્માણ કેવી રીતે કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલનું પુનઃ નિર્માણ થાય તો મેં તમને છે ને જ્યારે પૂર્વાવસ્થા ભણાવ્યું ત્યારે મેં એવું કીધું હતું કે પૂર્વાવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલના જે ટુકડા છે એ તૂટે ને એટલે એના ઘટકો છે એ પુટિકામાં સંગ્રહ પામે એવું કીધું હશે અને એ પુટિકાને આપણે ન્યુક્લિયર વેસિકલ કહેવાય ઇંગ્લિશમાં ઓકે અને ગુજરાતીમાં એને કહીશું કોષ કેન્દ્રીય પુટિકા આ જે પુટિકા હશે એ પુટિકામાં શું હશે તો કે કોષ કેન્દ્ર પટલને બનાવનાર ઘટકો કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાને બનાવવાના ઘટકો ઓકે એ બધા ઘટકો આમાં છે એટલે સૌથી પહેલા શું થાય કે જો આપણે હું તમને અહીંયા એક આકૃતિ ડ્રો કરું છું અંતરાવસ્થાની આકૃતિ છે ઓકે આંતરાવસ્થાની આકૃતિ છે આ આંતરાવસ્થાના તબક્કામાં શું થાય તો કે અહીંયા તારા કેન્દ્ર હશે
અહીંયા તારા કેન્દ્ર છે, બરોબર છે. અમુક ચોંટી જાય. ચાલો, આ તમને કીધેલું વી એલ જે અને આઈ, બરોબર છે. અહીંયા પણ સેમ એ રીતે તારા કેન્દ્ર. ઓકે, હવે આ કન્ડિશનમાં શું થાય તો કે ધ્યાન આપજો. સૌથી પહેલા પહેલી ઘટના, અહીંયા પહેલી જે ઘટના થશે તો કે રંગસૂત્રો, હવે રંગસૂત્રો કહીશ મેં પહેલા રંગસૂત્રિકા કહેતો હતો, અહીંયા હતા ને ત્યારે રંગસૂત્રો, પણ આ રંગસૂત્રિકા છૂટી પડી એટલે અહીંયા આવી. પછી મેં તમને કન્સેપ્ટ સમજાવેલો કે આ જે રંગસૂત્રિકા છે એની પાસે એક સ્વતંત્ર રંગસૂત્ર હોય, એક સ્વતંત્ર રંગસૂત્ર હોય તેટલી માહિતી રહેલી છે, એવું મેં તમને કીધું હતું, બરોબર છે. માહિતી હોય તો એનો મતલબ એવો થયો કે હવે આ રંગસૂત્રો સૌથી પહેલા શું થાય કે બંને ધ્રુવો પર આવેલા, અહીંયા હું એક પ્રોપર સ્ટેટમેન્ટ લખું છું કે આંતરાવસ્થા ને અંતે બંને ધ્રુવો પર આવેલ, બંને ધ્રુવો પર આવેલ રંગસૂત્રો દ્વિધ્રુવીય ત્રાક તંતુથી છૂટા પડે છે. આંતરાવસ્થાને અંતે બંને ધ્રુવો પર આવેલ રંગસૂત્રો દ્વિધ્રુવીય ત્રાક તંતુથી છૂટા પડે છે, બરોબર છે. આ પહેલી ઘટના થાય એટલે પહેલું આ બધા અહીંયાથી છૂટા પડશે એટલે રંગસૂત્રો છૂટા પડી ગયા. એટલે બીજી અવસ્થા આ પ્રકારે છે. હા, બીજી અવસ્થામાં એવું હશે કે રંગસૂત્રો અહીંયા હશે. આ રંગસૂત્રિકા છે પણ હવે એને હું રંગસૂત્ર કહું છું. આ પહેલી અવસ્થા આ થઈ કે રંગસૂત્રો છૂટા પડી ગયા. કોફી બને. ચલો, બીજી અવસ્થા, પહેલી અવસ્થા ખબર પડી ગઈ. હવે બીજી અવસ્થા શું થાય? બીજી અવસ્થામાં તો કે સૂત્રોનું રંગ સૂત્ર દ્રવ્યમાં રૂપાંતરણ અને કોષ કેન્દ્ર પટલ તથા કોષ કેન્દ્રિકા નું પુનઃનિર્માણ. બીજી ઘટના. જો બીજી ઘટનામાં કેવી રીતે થશે, બરોબર, તો કે ફરી આપણે ડ્રો કરીશું. બરોબર છે. બીજી ઘટનામાં તો કે આ થઈ ગયું કોષ કેન્દ્ર નું પુનઃ
ભાઈ કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર બને એટલે કોષ કેન્દ્રનું પુનઃનિર્માણ થઈ ગયું, બરોબર છે. તો કોઈ કોષ કેન્દ્રનું પુનઃનિર્માણ, બરોબર છે. આ થઈ ગઈ કોષ કેન્દ્રિકા, આ થઈ ગઈ કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકાની સંખ્યા એક કરતા વધારે હોઈ શકે છે, બરોબર છે. હવે થયું શું કે આપણા જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો આ રીતે હશે, બરોબર છે. આ રંગસૂત્રનું રૂપાંતરણ રંગસૂત્ર દ્રવ્યોમાં થાય તો તમારે ગૂંચળું બતાવી દેવાનું. આ થઈ ગયું જાડું, આ થઈ ગયું રંગ સૂત્ર દ્રવ્યો, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? ક્રોમેટીન, બરોબર છે. એટલે આ ગૂંચળું થઈ ગયું, બરોબર. એટલે આ થઈ જાય. પછી શું થશે? પછી શું થાય તો કે આ જે કોષ કેન્દ્ર પટલ છે એની સપાટીએથી અંતઃકોષ રસજાળ બનશે, અને ગોલ્ગી કાય પણ બની જશે. ઓકે. પછી શું થાય તો કે રિબોઝોમ્સ કોષ કેન્દ્રમાંથી બહાર નીકળશે. રિબોઝોમ્સ ઓલરેડી રિબોઝોમ્સ હશે અને બીજા બહાર પણ નીકળશે. અહીંયા પણ સેમ કન્ડિશન, અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી કાય. ચલો થઈ ગયું બધી પ્રિપેરેશન. તો ત્રીજામાં લખવાનું કે પૂર્વાવસ્થાને અંતે વિઘટિત થયેલ ગોલ્ગી કાય અંતઃકોષ રસ જાર અંતઃકોષ રસજાળ પુનઃ નિર્માણ પામે છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો બધાને? હા સર. તો અહીંયા સુધી શું થશે કે અહીંયા સુધી કોષ કેન્દ્ર વિભાજન પૂરું થાય છે. તો સ્પિન્ડલ ફાઇબર્સ એટલે કે દ્વિધ્રુવીય તંતુઓ, સ્પિન્ડલ ફાઇબર્સ વિઘટિત થઈ સૂક્ષ્મ નલિકામાં ફેરવાઈ જાય છે. બરોબર છે. તારા કેન્દ્ર એક એક વહેંચાઈ ગયું. તારા કેન્દ્ર એ કોષ કેન્દ્રની બહાર હોય છે, જે એસ્ટર સ્વરૂપ તારા કેન્દ્રનું એસ્ટર સ્વરૂપ શું થાય છે? દૂર થાય છે. હવે જુઓ, ક્લિયર થઈ ગયું આટલા પોઈન્ટ્સ? હા સર. ચાલો. ચાલો, ક્રોમેટિન બની ગયું, એન્વેલપ બની ગયું, ટીલોફેઝમાં સ્પિન્ડલ ફાઇબર ડિસઅપિયર થઈ ગયા, ગોલ્ગી કોમ્પ્લેક્સ બની ગયું, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બની ગયું, બધું જ થઈ ગયું. ઓકે. સાયટોકાઇનેસિસ but disappear cell plate method of process during. ઓકે. ચલો ક્લિયર થઈ ગયું બધાને? તારા કેન્દ્ર બની ગયું. તારા કેન્દ્ર કોષ કેન્દ્રની બહાર હશે એસ્ટર. આ જે સૂક્ષ્મ નલિકાઓ છે ને એ દૂર થાય, સ્પિન્ડલ ફાઇબર દૂર થાય અને સૂક્ષ્મ નલિકા રહેશે. અને આ જ સૂક્ષ્મ નલિકા આગળ વપરાશે. ક્યાં વપરાય? આગળ વપરાય છે.
ક્યાં વપરાય તો કે કોષ રસ વિભાજનમાં. ચલો ડન. બરાબર, અહીંયા તારા કેન્દ્ર ડ્રો કરી લો. ખાલી તારા કેન્દ્ર માટે વર્તુળ ડ્રો કરું છું મેં, ડિટેલમાં નથી ડ્રો કરતો. તારા કેન્દ્ર પાછું તમે કન્ફ્યુઝ ના થાય. તારા કેન્દ્ર અહીંયા બધી સૂક્ષ્મ નલિકાઓ, આ બધી હું અલગ કલર થી ડ્રો કરું. સૂક્ષ્મ નલિકા ગ્રીન થી ડ્રો કરી આપે. વનસ્પતિ આ બધી શું છે? સૂક્ષ્મ નલિકાઓ. હું લખી દઉં છું અહીંયા સૂક્ષ્મ નલિકા. ચલો ક્લિયર થઈ ગયું. અંત્યાવસ્થા પૂરું. હવે તમારે એક પોઈન્ટ યાદ રાખવાનો કે કોષ કેન્દ્ર વિભાજનમાં કોષ ઉત્પન્ન કરતી બધી જ ઉર્જાને એટીપી સ્વરૂપે, જે ઉર્જા હોય ને તે એટીપી સ્વરૂપે બધી ઉર્જાને વિભાજનમાં ઉપયોગમાં લે છે. અને કોષનું પોતાનું દેહધાર્મિક કાર્ય કરતું નથી અથવા કાર્યમાં ઉર્જા વાપરતું નથી. કાર્યમાં ઉર્જા વાપરતું નથી. આ પોઈન્ટ ક્લિયર થાય છે? આનો મતલબ શું થશે કે દેહધાર્મિક કાર્યનો મતલબ થાય કે ચેતાકોષ છે તો ચેતાકોષનું મુખ્ય કાર્ય કયું? ઉર્મિ વેગનું વહન કરવાનું ને. તો જ્યારે વિભાજન કરવાનું હોય ત્યારે એ ઉર્મિ વેગ ન કરે. જો અહીંયા ચેતાકોષનું તો છે ને વિભાજન થતું જ નથી. પણ આ તો જસ્ટ મેં એક એક્ઝામ્પલ આપ્યું. બરોબર છે, જસ્ટ એક્ઝામ્પલ. માની લો ચાલો ચેતાકોષ યોગ્ય ઉદાહરણ નથી, આપણે બીજું ઉદાહરણ લઈએ. કોઈ બી બીજો કોષ કે શ્વેત કોષ છે. શ્વેત કોષનું કાર્ય શું છે તો કે વિવિધ પ્રકારની એન્ટીબોડી બનાવવાનું. તો એ એન્ટીબોડી ત્યારે નહીં બનાવે જ્યારે વિભાજન કરતું હશે. પાછો શ્વેત કોષને લીધો, પણ પુખ્ત શ્વેત કોષની વાત નથી કરતો મેં નવા સર્જાયેલા શ્વેત કોષની વાત કરું છું. ત્યારે એ પોતાનું દેહધાર્મિક કાર્ય કરે નહીં. ત્યારે એનું મેઇન ફોકસ ક્યાં હશે? ડિવિઝન કરવાનું, વિભાજન કરવાનું. એટલે બધી ઉર્જા ત્યાં વાપરશે. ક્લિયર થઈ ગયું બધાને? હા સર. તો ક્યાં પવન આવે છે? કબૂતર બોલે? જાની એને બગાડની. પવન જ છે યાર. પવન આવે? પવન જોતો. ઓકે ચલો હવે આવશે સાયટોકાઇનેસિસ ને આપણે ગુજરાતીમાં શું કહેવાય? કોષ રસ વિભાજન. આનું સૌથી પહેલા સ્ટેટમેન્ટ શું લખીએ? કોષ કેન્દ્ર વિભાજન પછી તરત જ આવતો તબક્કો કોષ સાયટોકાઇનેસિસમાં શું થશે તો કે કોષ રસનું વિભાજન થાય. કોષ રસનું વિભાજન થાય એનો મતલબ શું તો કે ભાઈ કોષ, આને છે ને બીજું એક નામ છે આનું, અને ડી ફેસ પણ કહેવાય. પેલો આઈ ફેસ થયો, એમ ફેસ થયો, અને આને ડી ફેસ કહીશું. હવે ડી ફેસ કેમ કહે છે તમારે મને આન્સર આપવાનો છે. હું તો કહી જ દઈશ, પણ તમારે ગૂગલ પર સર્ચ કરવાનું કે ભાઈ સાયટોકાઇનેસિસ ને ડી ફેસ કેમ કહે છે, ને પછી તમારે મને એનો આન્સર આપવાનો. ઓકે ચલો
हाँ, काइनेसिस નો મતલબ થશે મૂવમેન્ટ. આનો મતલબ કહી દઉં તમને. સાયટો મતલબ કોષ, બરોબર છે, અથવા હોલો કોષ જ થાય એનો મતલબ. સાયટો મતલબ કોષ થાય, અને કાઇનેસિસ નો મતલબ મૂવમેન્ટ, હલનચલન. હવે તમે કહેશો સર આ કેવું? આનો મતલબ કોષની મૂવમેન્ટ મતલબ એવો થાય, પણ એનો મતલબ શું થશે કે આ જે આપણો કોષ છે, માની લો આ કોષ છે, એ કોષની અંદર જે ડિવિઝન થાય ને એક પ્રકારનું મૂવમેન્ટ કહેવાય, એક પ્રકારનું હલનચલન કહેવાય. એ રીતે એક્સપ્લેન કરેલું છે. તો કોષ રસ વિભાજન થાય. ચલો, આમાં સૌથી પહેલા શું થશે તો કે કોષ રસ વિભાજનની અંતે શું થાય તો કે બે બાળ કોષોનું સર્જન થાય. એટલું હંમેશા યાદ રાખવાનું, મિયોસિસ હોય કે માઇટોસિસ હોય, પહેલા તો બે જ કોષો બને. ઓકે, તો કોષ રસ વિભાજનને અંતે 12 કોષોનું સર્જન થાય, બે બાળકોષો. ઓકે, અર્ધીકરણમાં અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે આવે ને દર વખતે બબ્બે જ બનશે, પછી ટોટલ 4 થાય, પણ પહેલા તો બે જ સર્જાય. તો બે બાળકોષોનું સર્જન થાય, બરોબર છે. ત્યાર પછી સૌથી મહત્વનો પોઈન્ટ છે કે તેનામાં કોષીય અંગિકાનું વિતરણ. સૌથી પહેલી ઘટના શું થાય? જો સૌથી પહેલી ઘટના જોવા જઈએ ને એમાં એ હું છે ને પ્રકારમાં સમજાવીશ, પણ તમારે એટલું યાદ રાખવાનું કે અહીંયા શું થશે તો કે કોષીય અંગિકા. કઈ કોષીય અંગિકા? તો કે કણાભ સૂત્ર. કઈ કોષીય અંગિકા? તો કે પ્લાસ્ટિડ્સ, એટલે કે હરિતકણ. પછી રંગવિહીન કણ ને રંગકણ, બરોબર છે. પછી કઈ કણ તો કે ગોલ્ગી કાય, બરોબર છે. ગોલ્ગી કાય તો એકચ્યુઅલમાં વહેંચાયેલી જ હશે, ગોલ્ગી કાય આમાં નહીં આવે, બરોબર. હું લખી લખતો ગોલ્ગી કાય. હરિતકણ અને બરાબર, 2 મિનિટ. પેરોક્સિઝોમ, કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝોમ, બરોબર. લાઇસોઝોમ અને રાઇબોઝોમ. આટલી અંગિકાઓનું શું થશે? વિતરણ, સરખું વિતરણ. ભાઈ આ બે એક ઘરના આપણે ઘરના ભાગલા પાડીએ ને એવું સરખો સામાન આપવાનો. એવી જ રીતે કોષીય અંગિકાઓમાં કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝોમ, લાઇસોઝોમ, રાઇબોઝોમનું શું થશે? વિતરણ થશે. એમાં કણાભસૂત્ર ને હરિતકણની છે ને કોઈ ચોક્કસ સંખ્યા હોય, માની લો, બરાબર છે. એ ચોક્કસ સંખ્યા હોય ને તો સૌથી પહેલા એ લોકો શું કરશે તો કે એ લોકો પોતાનું ક્લીવેજ કરે. ક્લીવેજ ને ગુજરાતીમાં કહેવાય વિખંડન, તોડે. ઓકે, અને બીજું શું કરે તો કે ભાજન, બરોબર છે. તો ક્લીવેજ અને ભાજન દ્વારા પોતાની સંખ્યામાં વધારો કરે, પોતાની સંખ્યામાં, બરોબર છે, વધારો કરશે, પોતાની સંખ્યામાં વધારો. અને પછી શું થશે? અને પછી વહેંચાઈ જશે, અને પછી વહેંચાય. પેલા વખત વાવાઝોડું પવન આવતો તો મને તો એવું લાગતું કે સુસવાટા બોલે. પવન હતી તો તું ચાલવા નથી દેતી યાર. કબૂતર છે બોલ, મેં માની લીધું. બોલ કેવો કેવાય. ચલો, ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? છોકરાઓ ક્લિયર થઈ ગયું? તમે બી કોફી પી લો, ના કરો. ચાલો, હવે માની લો કે જો કોષ કેન્દ્ર વિભાજન થાય, કોષની અંદર શું થાય? કોષ કેન્દ્ર વિભાજન થાય, પરંતુ કોષ રસ વિભાજન ન થાય. આ પરિસ્થિતિમાં શું થાય? તો જે તે કોષ બહુકોષ કેન્દ્રી કોષ બને છે.
આ જે બહુકોષ કેન્દ્રી કોષ છે એને ઇંગ્લિશમાં કહેવાય કોઇનોસાઇટ. કોઇનોસાઇટ. બીજો શબ્દ છે સિન્સિશિયમ. સિન્સિશિયમ. કાં તો સિન્સિશિયમ કહો, કાં તો કોઇનોસાઇટ કહો, કાં તો બહુકોષ કેન્દ્રી કોષ કહો. મનુષ્યમાં એવા કયા કોષો છે? તો કે કંકાલ સ્નાયુ. કંકાલ સ્નાયુ યાદ છે? કંકાલ સ્નાયુ બહુકોષ કેન્દ્રીય હોય. પછી ફૂગના કવકસૂત્ર. ફૂગના કવકસૂત્ર. કેવા કવકસૂત્ર? ઇંગ્લિશમાં કહેવાય એસેપ્ટેટ. અખંડિત. આ અખંડિત કવકસૂત્ર કેવા હશે? આ અખંડિત કવકસૂત્ર એવા હશે કે જેનામાં કોષ કેન્દ્ર વિભાજન થયું, કોષ રસ્ય વિભાજન ન થયું. ઘણા બધા વનસ્પતિ કોષો બી આવે. આલ્ગીમાં પણ તમને કોઇનોસાઇટ જોવા મળશે. બીજા કોષો તમે શોધી લાવજો બહુકોષ કેન્દ્રીય કે હોય એવા. ચલો, ક્લિયર થઈ ગયું. આ થઈ ગઈ સાઇટોકાઇનેસિસ ની સામાન્ય સમજૂતી. કોઇનોસાઇટિસ. ઓકે, ચલો હવે વાત કરીશું કે સાઇટોકાઇનેસિસ ના પ્રકાર. સાઇટોકાઇનેસિસ ના પ્રકાર. તો કે કોષ કેન્દ્ર ક્યાં આવેલા? કોષ રસ આવે. કોષ રસ વિભાજન બે પ્રકારનું હોય. એક આવશે પ્રાણી, એનિમલ સાઇટોકાઇનેસિસ, અને બીજું આવશે પ્લાન્ટ કાઇનેસિસ. ઓકે, વનસ્પતિ કોષ વિભાજન અને પ્રાણી કોષ વિભાજન. તો પહેલા આપણે જોઈશું એનિમલ સાઇટોકાઇનેસિસ. એ થોડું ઈઝી છે વનસ્પતિ કરતા. કે એનિમલ સાઇટોકાઇનેસિસ. આનો સૌથી પહેલો પોઈન્ટ યાદ રાખવાનો, ચલો એનિમલ સાઇટોકાઇનેસિસ કેવું થાય જુઓ. પહેલો પોઈન્ટ તો કે પ્રાણી કોષમાં કોષરસ વિભાજનમાં ખાંચ બનવાની શરૂઆત થાય છે. બરોબર છે. ખાંચ કેવી હશે? આ પ્રકારે. અંતરની બાજુએ શું થશે? ખાંચ ઉદ્ભવે. કયા વિસ્તારેથી? મિડ બોડી એટલે કે મધ્ય વિસ્તારેથી. ઓકે, મધ્ય વિસ્તારેથી આ રીતે ખાંચ બનશે. ઓકે, હવે જે પ્રાણીની અંદર જે કોષરસ વિભાજન થાય છે એ કયા પ્રકારનું કહેવાય? તો કે જુઓ, કોષરસ પટલ. આ શું છે? કોષરસ પટલ છે. તો કોષરસ પટલથી ખાંચ બને છે અને એ ખાંચ અંદરની બાજુએ આવશે. તો તમારે આ લખવાનું પરિઘવર્તી વિભાજન.
પરિઘવર્તી વિભાજન. ઓકે, કેવું વિભાજન કહેવાશે? પરિઘવર્તી વિભાજન, જેને ઇંગ્લિશમાં કહીશું પેરિફેરલ સાયટોકાઇનેસિસ. કેમ પેરિફેરલ કહીશું, પરિઘવર્તી કેમ કહીશું? કેમ કે બોર્ડર કોષરસ પટલથી વિભાજન થાય ને અને પછી અંદર ખાંચ પડે, આમ ખાંચ પડે, તો એટલા માટે એને કેવા પ્રકારનું કહીશું? પેરિફેરલ સાયટોકાઇનેસિસ. પોઈન્ટ ક્લિયર થઈ ગયો બધાને? હા સર. હા સર. આમાં એવું કહેવાય કે સેલ મેમ્બ્રેન ઇન્વેજિનેટ થાય. ઇન્વેજિનેટ, ઇન નો મતલબ અંદરની બાજુ, વેજિનેટ થવું મતલબ ઉદ્ભવવું. ઇન્વેજિનેટ એટલે ખાંચ બનાવે, ઇન્વેજિનેટ થવું. ઓકે, રીડ્સ ફોર્મ કરે, ખાંચ ફોર્મ કરે, એવી રીતે. ચાલો આગળ વધીશું. તો ધીરે ધીરે આ ખાંચ કેવી થતી જશે? તો કે ધીરે ધીરે આ ખાંચ ડીપ થતી જશે. અહીંયા લખું છું, ધીરે ધીરે ખાંચ વધુ ઊંડી બને છે. બરાબર છે, બની કે અહીંયાથી પણ અને અંતે બંને બાજુએથી ખાંચ આગળ વધી ભેગી થાય છે. ઓકે, અને બે બાર કોષો સર્જાય છે. ચલો ક્લિયર થઈ ગયું બધાને? હા. જો વનસ્પતિ કરતા પ્રાણીમાં કોષરસ વિભાજન ખૂબ જ સરળ છે. જટિલ ક્યાં હશે? તો કે પ્રાણીઓમાં કરતા વનસ્પતિમાં જટિલ હોય છે. હવે બીજો એક પોઈન્ટ યાદ રાખજો કે પ્રાણીઓમાં થતા કોષરસ વિભાજનને ઇંગ્લિશ વર્ડ લખું છું પહેલા, ક્લીવેજ સાયટોકાઇનેસિસ કહે છે. ક્લીવેજ ને ગુજરાતીમાં વિખંડન કહેવાય. વિખંડન કોષરસ વિભાજન પણ કહેવામાં આવે છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો બધાને? હવે આવશે વનસ્પતિમાં. જો ભાઈ વનસ્પતિમાં થોડું ડિફિકલ્ટ છે, ધ્યાન આપજો. વનસ્પતિ કોષરસ વિભાજન, કોષરસ, પણ અહીંયા એક સ્ટેટમેન્ટ પહેલું યાદ જ રાખવાનું, બંને વચ્ચેનો તફાવત. પ્રાણીમાં જેવું પરિઘવર્તી વિભાજન હતું, અહીંયા તમારે યાદ રાખવાનું કે અહીંયા કેવી રીતે થાય? તો કે કેન્દ્રવર્તી વિભાજન થાય. બે મુખ્ય ઘટનાઓ થાય. એક તો કેન્દ્રવર્તી વિભાજન થાય છે, અને બીજું યાદ રાખવાનું કે ત્યાં વનસ્પતિ કોષની અંદર શું બનશે? કોષ પટ્ટિકા, જેને ઇંગ્લિશમાં કહીશું સેલ પ્લેટ. સેલ પ્લેટનું નિર્માણ થાય, જેની મદદથી વનસ્પતિમાં કોષો વિભાજન પામે છે. ઓકે, તો આપણે જોવાનું છે કે સેલ પ્લેટ અથવા કોષ પટ્ટિકા કેવી હોય ને કેવી રીતે થાય. હવે આજે મેં તમને કીધું ને કે વનસ્પતિ કોષરસ વિભાજન કેવું થશે? કોષ પટ્ટિકા પદ્ધતિ દ્વારા. તમારે યાદ રાખવાનું કે ઉચ્ચ કક્ષાની, એટલે કે અહીંયા લખી દઈશ મોટા ભાગની વનસ્પતિમાં
ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કઈ પદ્ધતિ દ્વારા કોષરસ વિભાજન થાય કે કોષ પટ્ટિકા પદ્ધતિ, ગુજરાતી ઇંગ્લિશમાં કહીશું એને સેલ પ્લેટ મેથડ. અને નીચી કક્ષાના વનસ્પતિમાં કઈ પદ્ધતિ દ્વારા? તો કે ક્લીવેજ સાયટોકાઇનેસિસ, અથવા ગુજરાતીમાં લખું તો શું લખશું? વિખંડન કોષ રસ વિભાજન દ્વારા. ભાઈ ક્લિયર થયું? જે નીચી કક્ષાની વનસ્પતિ છે ને, એટલે કે નીચી કક્ષાની વનસ્પતિમાં અમે ગણીએ ને આપણે, તો આલ્ગી કહેવાય, લીલ. તો કદાચ લીલમાં એવું હોઈ શકે કે ક્લીવેજ સાયટોકાઇનેસિસ થાય, પણ ઉચ્ચ કક્ષાની જેટલી પણ વનસ્પતિ છે એમાં કોષ પટ્ટિકા પદ્ધતિ દ્વારા થશે. હવે કોષ પટ્ટિકા પદ્ધતિ શું છે એ આપણે સમજવાનું છે. સમજાઈ દઉં? આટલું ખબર પડી ગઈ હોય તો ભાઈ અહીંયા સુધી ક્લિયર છે બધાને? હા સર. હા સર. પ્લેટ મેથડ ની અંદર સૌથી પહેલા તો શું થાય? તો પહેલા એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનો કે મેં તમને છે ને સાયટોકાઇનેસિસ માં એવું કીધું કે જે સ્પિન્ડલ ફાઈબર્સ છે ને એ વિઘટિત થઈ જાય અને સૂક્ષ્મ નલિકામાં ફેરવાઈ જાય. પણ વનસ્પતિની અંદર વનસ્પતિ કોષમાં ત્રાક તંતુઓ અંત્યાવસ્થાને અંતે વિઘટિત થતા નથી. એટલે વિઘટિત થતા નથી એટલે કે રહે છે. બરોબર છે? પહેલો પોઈન્ટ તો આ તમને ખબર હોવો જોઈએ. બરોબર. અને શું બનાવશે? તો એક રચના બનાવે જેને આપણે કહીશું, એ જે ત્રાક તંતુ છે ને એને આપણે કહીશું ફ્રેગમોપ્લાસ્ટ. કયું કહેશું ભાઈ? ફ્રેગમોપ્લાસ્ટ. કોને ફ્રેગમોપ્લાસ્ટ કહેવામાં આવે? એવા તંતુઓ કે જે કોષ અંત્યાવસ્થાના પછી વિઘટન પામતા નથી અને રહે છે. ઓકે, તો હું હવે આકૃતિ ડ્રો કરું છું. ધ્યાનથી આકૃતિ જોજો. આકૃતિ મહત્વની છે. 1 જ મિનિટ છે. આના પછી હું અહીંયા સ્ટોપ કરું છું અને ફરી તમે જોઈન થઈ જાઓ. ચાલો, 1 જ મિનિટ છે, બંધ થઈ જશે એટલે તરત જોઈન થઈ જાઓ.